રંગપુરના શ્રી અનસુયા આશ્રમ ખાતે અંધારી પાંચમે બટુક ભોજનની પરંપરા યથાવત. યુવાનોની સેવા અને દાતાશ્રીઓના દાનથી પૂજ્ય રામપુરી બાપુનો સંકલ્પ આજે પણ જીવંત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. કેશોદથી અમારા મળતી માહિતી મુજબ કેશોદના રંગપુર ગામે આવેલ શ્રી અનસુયા આશ્રમ જે પૂજ્ય શ્રી રામપુરી બાપુની તપોભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં બાપુની હયાતીથી શરૂ થયેલી દર મહિનાની અંધારી પાંચમે બટુક ભોજન કરવાની પરંપરા આજે પણ અવિરત રીતે ચાલી રહી છે. આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સામાજિક એકતા, સેવાભાવ અને સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. દર મહિનાની અંધારી પાંચમે ગામના યુવાનો વહેલી સવારથી આશ્રમ ખાતે હાજર રહી તન, મન અને ધનથી સેવા કાર્યમાં જોડાય છે. ભોજનની તૈયારીથી લઈને વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, સ્વચ્છતા સુધીની તમામ જવાબદારીઓ યુવા મિત્ર મંડળ દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે. સાથે સાથે દાતાશ્રીઓ દ્વારા રોકડ રકમ ઉપરાંત તેલ, બેસણ, ખાંડ, મરી મસાલા તથા અન્ય જરૂરી ચીજ વસ્તુનું દાન પણ આપવામાં આવતું હોવાથી આ સેવા કાર્ય સરળતાથી અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય છે. પૂજ્ય શ્રી રામપુરી બાપુનો દ્રઢ સંકલ્પ હતો કે અનસુયા આશ્રમ ખાતે દર મહિનાની અંધારી પાંચમે ગામના તમામ જ્ઞાતિના બાળકોને સમાન ભાવથી પ્રસાદ આપવામાં આવે અને બટુક ભોજન કરાવવામાં આવે. આ બાપુના સંકલ્પને આજે પણ ગામના યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે, જેનાથી બાળકોમાં સંસ્કાર, સમરસતા અને સેવા ભાવનો વિકાસ થાય છે. આ ઉમદા સેવા કાર્યની નોંધ લઈ ગામના આગેવાનો, વડીલોએ યુવા મિત્ર મંડળની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આ સેવા પરંપરા યથાવત ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તિ, શાંતિ અને સેવા ભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. આજ રોજ વદ પાંચમ એટલે કે દર મહિનાની અંધારી પાંચમે કેશોદના રંગપુર ગામે આવેલ શ્રી અનસુયા આશ્રમ પૂજ્ય રામપુરી બાપુની તપોભૂમિ ખાતે દર મહિનાની અંધારી પાંચમના દિવસે બાપુની હયાતીથી બટુક ભોજન કરવામાં આવતું અને એ પરંપરા આજે ગામના યુવાનોના સહયોગથી અને દાતાઓના સહયોગથી આજે ચાલુ રાખવામાં આવે છે. દર મહિનાની અંધારી પાંચમના દિવસે યુવાન મિત્રો પોતાનાથી બનતો તન, મન અને ધનથી સહયોગ આપે છે. તો કોઈ દાતાશ્રી તરફથી રોકડા અથવા તેલ, વેસણ, ખાંડ, મરી મસાલો, અન્ય ચીજ વસ્તુનું દાન મેળવીને પૂજ્ય શ્રી રામપુરી બાપુની જ્યોત એક જ સંકલ્પ હતો કે અનસુયા આશ્રમમાં દર મહિનાની અંધારી પાંચમના આજે પણ ગામના તમામ જ્ઞાતિના બાળકો અને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે. આ ઉમદા સેવા કાર્યની નોંધ લઈ ગામના આગેવાન યુવાન મિત્રને ધન્યવાદ સાથે સેવાકીય કાર્યને બિરદાવી અને આ બાપુની તપોભૂમિ રંગપુર અનસુયા આશ્રમમાં આ પરંપરાને જાળવી રાખવા માટે જે કોઈ દાતાઓને સહયોગ આપવો હોય તે રંગપુર અનસુયા આશ્રમ ખાતે આવી અને પોતે જે કાંઈ યથાશક્તિ તથા દાન આપવું હોય તે નોંધાવી અને આ ઉમદા સેવાકીય કાર્યને બિરદાવી શકે. બોલો રામપુરી બાપુની જય.